नगरपालिका नगर ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની એસીની કેબિન છોડવા તૈયાર નથી, જેના કારણે નિર્દોષ નગરજનો જીવ ગુમાવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાએ વાર્ષિક કામ માટે પૌડી વિભાગને કામ આપ્યું હતું। પૌડી વિભાગે 1.5 મહિના પહેલા મોટા ઉપાડે 2 ભૂંગળા નાખી કામગીરી માટે કરેલી જાહેર માર્ગ ઉપરની ચેમ્બર ખુલ્લી મૂકી દીધી અને આ વિસ્તારમાં વરસાદી પાણીમાં ખુલ્લી ચેમ્બર વિસ્તારના રહીશ મનોજ સોલંકીને ન દેખાતા તેઓ ખુલ્લી ચેમ્બરમાં ખાબકી ગયા હતા અને એના બીજા દિવસે 12 કલાકે દાંડિયા બજાર વરસાદી પાણીમાં ગટરમાંથી બહાર નીકળ્યા, છતાંય બેજવાબદાર અધિકારીઓ મૃતકના પરિવારના ઘર સુધી જવાની ક્ષમતા રાખતા નહોતા। એટલું જ નહીં, ઘટનાના 24 કલાક બાદ પણ ખુલ્લી ચેમ્બર ઢાંકવા માટે આળસ ખંખેરતા નથી, જેના કારણે વિપક્ષો અને સ્થાનિક મહિલા નગર સેવિકા સુરભી તંબાકુવાળા પણ મૃતકના ઘરે પહોંચી રહીશોને સાથે રાખી તેમના ઘરેથી પદયાત્રા સ્વરૂપે નીકળી શાલીમાર થઈ નગરપાલિકા પહોંચ્યા હતા, જ્યાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેન સુદ્ધા ન હતા અને વિપક્ષે પણ ફોન કરીને બોલાવ્યા અને કહ્યું નહીં આવો તો આખો દિવસ સુધી રહીશો અહીંયા વિપક્ષ સાથે બેસી રહેશે। નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી, બેદરકારીના કારણે થયું છે। એટલે સ્વર્ગીય મનોજભાઈને પરિવારને, એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે, નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી, અધિકારીની બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આ 3 માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ 3 માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે। તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ 3 માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે। તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે, જેના કારણે 10 જ મિનિટમાં એક સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ આવતા જ પ્રમુખની કેબિનની બહાર જ એકત્ર થયેલા મૃતકના પરિવારજનો અને રહીશોએ હાય રે નગરપાલિકા, હાય હાયના નારા લગાવી અધિકારીઓ અને પદાધિકારીઓનો હોડિયો બોલાવ્યો હતો। રહીશોનો અને મૃતકના પરિવારજનોના હોબાળા બાદ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને વિપક્ષે નગરપાલિકાના સભાખંડમાં બેસી પાલિકાની બેદરકારીના કારણે મનોજ સોલંકીના મોત પ્રકરણમાં એક પરિવારે મોભી ગુમાવ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો, જેથી વિધવા મહિલાને કાયમી નોકરી મળે અને મૃતકનો પરિવાર નિરાધાર ન બને તે માટે સહાય આપવાની વાત ઉપર ચર્ચા વિચારણા થઈ હતી। ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજરોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો
તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય આજરોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકમાં એક માનવ જીવ ગયો, માનવ વધ છે અને તે બાબતે પોલીસ તો પોલીસનું કામ કરશે, પરંતુ મૃતકના પરિવારનો કોઈ આધાર રહ્યો નથી તેમ કહી વાલ્મીકી સમાજના લોકોએ ભારે પોતાની વેદનાઓ વ્યક્ત કરી હતી. કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી ચર્ચા વિચારણા બાદ આખરે ભરૂચ નગરપાલિકા દ્વારા એક જાહેરાત કરવામાં આવી અને જે વિધવા મહિલા બની છે તેને પટાવાળામાં કાયમી નોકરી અને 20 લાખ સુધીની સહાય આપવામાં આવશે તેવી વાત કરવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો. ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની છે એ માટે અમને પણ દુઃખ છે. ત્યાંના આગેવાનો આજરોજ અમારી સામે રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની રજૂઆત એટલી છે કે તેમના પરિવારને કંઈક નગરપાલિકા તરફથી સહાય મળે અને એમના પરિવારને માટે કોઈક નગરપાલિકા માટે નોકરી મળી રહે એમના પરિવારમાંથી, એ રજૂઆત છે. તે માટે અમે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પદાધિકારીઓની મિટિંગ બેઠા છીએ અને ચોક્કસપણે અમે એમના પ્રત્યે જે લાગણી છે એ દ્વારા અમે પૂરતો નિર્ણય કરીશું અને એમને પૂરતી સહાય મળે એ વાતનો પ્રયત્ન કરીશું. કોની બેદરકારી છે બેન? કોન્ટ્રાક્ટર કોણ છે? અમે અમે સોકોલ નોટિસ આપીએ છીએ અને જે તે કર્મચારી હશે એના પર પણ અમે કડક પગલાં લઈશું એની અમે ખાતરી આપીએ છીએ. અમે અહીંયા આગળ એક બીજા કામમાં હતા, અમે નોટિસ પર તૈયાર કરાવી છે, એનો જવાબ આજે અમે અધિકારીઓ પાસે પણ માંગીશું અને પગલાં લઈશું એની અમે ખાતરી આપીએ. પરિવારને જે કોઈ સહાય કરી શકાય એ માટે આજરોજ અમે એમના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત થયેલ છે અને એમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ છે. એ લોકોની જે સહાયની જે રજૂઆત અમારી પાસે આવી છે એનું માટે અમે અત્યારે અમારા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ જોડે ચર્ચા વિચારણા કરી અને કંઈક નિર્ણય કરી અને પરિવારને આ દુઃખની ઘડીમાંથી થોડી સાંત્વના મળે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, જે ચેમ્બર બનાવવામાં આવી છે, તમને લાગે છે કે જાહેર માર્ગ પર આ પ્રકારે ચેમ્બર બનાવવી જોઈએ? કોણ છે કોન્ટ્રાક્ટર? એ વરસાદી પાણીની ગટર હતી, એ અગાઉ ચોકઅપ થઈ એટલે લગભગ 15-20 દિવસ પહેલાં તાત્કાલિકમાં ત્યાં પાઇપલાઇનો નાખવી પડી. એ જો નહીં નાખતા ત્યાં પાઇપલાઇન તો એના કારણે ગટર ઉભરાવાનો અને રોગચાળાનો પ્રશ્ન હતો. અને એમાં જે પાઇપ નાખી છે એમાં ચેમ્બર બનાવવી પડે એટલા માટે જરૂરી છે કે ચોમાસા દરમિયાન અથવા તો પ્રી મોન્સૂન કામગીરીમાં જો સફાઈ કરવા માટે આપણે એ રાખવી પડતી હોય છે. ચેમ્બર બનાવવાની કામગીરી પણ ચાલુ હતી, પણ વચ્ચે વચ્ચે વરસાદના કારણે એમાં થોડો વિલંબ થયેલ હતો. સાથે સાથે ચેમ્બરની આજુબાજુ અમે બેરિકેટિંગ પણ મૂક્યું હતું. હવે વરસાદના કારણે અથવા બીજા કોઈ કારણે બેરિકેટિંગ પડી ગયું કે શું થયું એની અમે તપાસ કરી રહ્યા છીએ. એ સિવાય અમારા જે કોઈ કર્મચારી આ ડિપાર્ટમેન્ટ સંભાળે છે એના માટે અમે શોકોડ નોટિસ પણ આજે આપી રહ્યા છીએ, એમનો ખુલાસો માગીએ છીએ અને કોઈની બેદરકારી આની અંદર સામે આવી રહી છે તો એની ઉપર જે કંઈ નિયમાનુસાર પગલાં ભરવાના થશે એ નગરપાલિકા ભરશે. સર, 24 કલાક થઈ ગયા, હજુ ઢાંકણું ક્યારે મુકાશે? મુહૂર્ત ક્યારે નીકળશે? ગઈકાલે આ પ્રશ્ન બન્યો એટલે અમે ફરીથી બેરિકેટિંગ કર્યું છે. એ ચેમ્બર થોડી મોટી છે એટલા માટે હેવી જાળી મૂકવી પડે એવી છે. આજે અમે જાળીનો ગઈકાલે જ ઓર્ડર આપી દીધો છે. લગભગ આજ સાંજ સુધી એ જાળી તૈયાર પણ થઈ જશે અને લાગી પણ જશે.